આજે રાજ્યકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા પહોંચ્યા। આજે રાજ્યકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા પહોંચ્યા। બનાસકાંઠામાં આવેલ નડાબેટ ઇન્ડો પાર્ક બોર્ડર 0 પોઈન્ટ ખાતે સીએમની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગા દિનની ઉજવણી કરાઈ। મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, બીએસએફ જવાનો સહિત યોગ પ્રેમી લોકો જોડાયા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના ખૂણે ખૂણે યોગને પહોંચાડવા 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરી છે। ત્યારે આજે 21મી જૂન અને 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લઈ રાજ્યના યોગ બોર્ડ દ્વારા સૌપ્રથમ વખત ભારત પાકિસ્તાની આંતરરાષ્ટ્રીય બોર્ડર ખાતે યોગ દિનની ઉજવણી કરાઈ। આજે 10મા રાજ્ય લેવલના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લઈ બનાસકાંઠામાં આવેલી ભારત પાકિસ્તાની બોર્ડર ખાતે યોગ દિન કાર્યક્રમનું આયોજન કરાયું હતું। રાજ્યકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લઈ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલ રાજપૂત નડાબેટ બોર્ડર ખાતે પહોંચ્યા અને વહેલી સવારે ભારત પાકિસ્તાન 0 બોર્ડર પર પહોંચી સૌપ્રથમ વખત બોર્ડર પર યોગા કરવામાં આવ્યા। જોકે રાજ્યકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિન ઉજવણીના કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, બીએસએફ જવાનો સહિત યોગ પ્રેમી લોકો મોટી સંખ્યામાં નડાબેટ બોર્ડર ખાતે ઉમટ્યા હતા। રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સૌપ્રથમ રાજ્યના લોકોને યોગ દિનની શુભકામના પાઠવી અને તે બાદ લોકોને નિયમિત યોગા અપનાવવા હાંકલ પણ કરી। સીએમ ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ યોગ બોર્ડના ચેરમેન શિષપાલ રાજપૂત સાથે યોગા કર્યા। જોકે મોટી સંખ્યામાં યોગ પ્રેમી લોકો આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીને લઈ નડાબેટ બોર્ડર ખાતે ઉમટતા 0 પોઈન્ટ બોર્ડર પર યોગમય વાતાવરણ ઊભું થયેલું જોવા મળ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આજે રાજ્યકક્ષાના 10મા નંબરનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી હતી, જે રાજ્યકક્ષાની ઉજવણી નડાબેટ ખાતે થઈ હતી અને એમાં ગુજરાત રાજ્યના યોગ બોર્ડના યોગ કોચ, ટ્રેનર તથા વિદ્યાર્થીઓ અને જવાનો સાથે યોગ કરવાની ખૂબ મજા આવી અને અમારા ગુજરાત રાજ્યના ચેરમેન સાહેબ શિષપાલ સાહેબના માર્ગદર્શન નીચે સમગ્ર કાર્યક્રમ ખૂબ સફળતા રીતે આયોજન થયું। રોજ આપ ઘરે યોગ કરો છો, આજે ઇન્ડો પાર્ક બોર્ડર પર કર્યા છે, કેવું લાગ્યું? ખૂબ સરસ લાગ્યું, કારણ કે ઘરે આપણે જ્યારે કરતા હોય છે ત્યારે થોડા જ ગ્રુપમાં હોય છે અને આજે જ્યારે બોર્ડર ઉપર કરીએ છીએ તો એક દેશભાવનાની એક લાગણીનો અનુભવ થયો અમને, જ્યારે જવાનો સાથે અમે યોગ કરી રહ્યા હતા એ દરમિયાન। ડૉક્ટર દીપ્તિ વિભાખરિયા। સંસ્કૃતિની દેન છે, આપણા ઋષિમુનિ યોગી હતા। યોગ આયુર્વેદ અને ધ્યાનના સહારે
200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા, પણ આજે બેઠાડું જીવન, કસરતનો ભાવ, માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે. એનું સમાધાન છે યોગ. આજે 10મો આંતરરાષ્ટ્રીય યોગના દિવસ નડાબેટ પર ભારત પાકિસ્તાન બોર્ડર પર આયોજન કરવા આવ્યું છે. એનો મકસદ છે કે આંતરરાષ્ટ્રીય સંપૂર્ણ માનવતા અને સ્વાસ્થ્ય અને શાંતિનો સંદેશ જાય અને ભારતનો દરેક નાગરિક યોગી બને અને ફૌજી બને, એના અંદર ઈશ્વર ભક્ત બને અને રાષ્ટ્રભક્ત બને અને ટુરિઝમને પણ આપણે પ્રમોટ કરી શકીએ એવા માનનીય મુખ્યમંત્રીશ્રીના સંદેશથી આજે અહીંયા સફળ અને બહુ સુંદર આયોજન થયું. આપ સૌને હું શુભકામનાઓ પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.